હાલ જે છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે છે મસાલાની સિઝન પણ શરૂ થઈ જતી હોય છે, ત્યારે રાજકોટની અંદર જે છે નાની મોટી ઘણી બધી મસાલા માર્કેટ જે છે 3 મહિના સિઝનને અનુલક્ષીને ચાલતી હોય છે. તો ખાસ તેને અનુલક્ષીને નાનામાં સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે, તેની અંદર જે છે આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા અને ફૂડ ટેસ્ટિંગ ટીમ દ્વારા અત્યારે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ શ્રીરામ મસાલા માર્કેટની વાત કરીએ તો તેની અંદર જે છે અનાજ, કઠોળ, મસાલા અને મરચાના અલગ અલગ જે છે 30 જેવા જે છે સ્ટોલ આવેલા છે. તો આ બધા સ્ટોલની અંદર હાલ જે છે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને બધા અલગ અલગ સ્ટોલમાંથી અલગ અલગ અનાજ, કઠોળ, મસાલા અને મરચાના જે છે સેમ્પલ લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ સેમ્પલ લઈને જે છે એને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવશે અને હાલ અમારી જે ફૂડ ટેસ્ટિંગ વાન છે તો તેમના દ્વારા પણ પ્રાથમિક ટેસ્ટિંગ એટલે કે પ્રાઇમરી ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો તેની અંદર જે છે ધાણા જીરું છે, હળદર છે, વરિયાળી છે, તો તે બધાનું પણ ફૂડ ટેસ્ટિંગ ટીમ ફૂડ ટેસ્ટિંગ વાનની ટીમ દ્વારા જે છે હાલ પ્રાથમિક તેમનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જે આપણે પ્રાથમિક પ્રાઇમરી જે ટેસ્ટિંગ અત્યારે કરીએ છીએ તો ધાણા જીરું છે, હળદર છે, વરિયાળી છે, ખાસ તેની અંદર જે છે વધારે પડતા જે છે કલરનું મિશ્રણ કરવામાં આવતું હોય છે. તો આપણે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જે છે જોઈ શકીએ છીએ. આપણે ટેસ્ટ ટ્યુબની અંદર જે છે પાણીને ઉમેરી અને તેની અંદર જે છે વરિયાળી કે કંઈ પણ આપણે એમાં ઉમેરી અને 2 થી 3 વાર એને શેક કરીએ આપણે, તો તેને 2 થી 3 મિનિટની અંદર આપણે જોઈએ તો તેની અંદર જે છે કલરનું જે મિશ્રણ હોય તો તે કલર છૂટો પડી જતો હોય છે અને પાણીનો કલર તે પ્રમાણે જે છે ચેન્જ થતો હોય છે. તો આપણે પ્રાથમિક દ્રષ્ટિએ પણ જોઈ શકીએ છીએ. હાલ એ બધી અત્યારે જે છે ટેસ્ટિંગ જે છે અહીં કરવામાં આવી રહ્યું છે અને તેના નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.